સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 15 માટીની મજા વિષય શિક્ષક રીટાબેન સોલંકી. તો ચાલો બાળકો આપણે પાઠની શરૂઆત કરીએ. માટીની મજા. બાળકો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 99 પર પાઠ 15 માટીની મજા. ચલો બાળકો આપણે આ પાઠમાં જોઈએ. આ પાઠમાં શું છે? આ પાઠમાં એક વાર્તા છે. એક હતું કુઠિંબુ. તે વાડે વાડે દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠિંબાને જોઈને કાગડાને ખાવાનું મન થયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય ત્યાં તો કોઠિંબુ કહે, બાપુ આવી ગંદી ચાંચે મને ના ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા દઉં ચાચુડી, ખાઓ કોઠિંબુ બડુક બડુક લાગે. કૂવો કહે, પાણી જોઈતું હતો કુંભારને ત્યાંથી ગડું લઈને આવ ને પાણી સીંચી લે. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો. જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ગડું લો સીચું પાણીડા, દઉં ચાચુડી, ખાવું કોઠિંબુ બડુક બડુક લાગે. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં. એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટુડી, આપો કુંભારને ઘડે ગડુલો સીચું પાણીડા, દઉં ચાચુડી, ખાવું કોઠિંબુ બડુક બડુક લાગે. ટીંબો કહે, મરગલાની સિંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? કાગડો તો ઉડતો 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 ગયો મરગલા પાસે. મરગલાને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી, ખોદું માટુડી, દઉં કુંભારને ઘડે ગડુલો સીચું પાણીડા, દઉં ચાચુડી, ખાવું કોઠિંબુ બડુક બડુક લાગે. મરગ કહે, મને ડરાવીને મારું સિંગડું લઈ લે. કૂતરાને બોલાવી લાવ એટલે તે મને ડરાવશે. કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે, કૂતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, ડરાવી મરગલા, લવ સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડે ગડુલો સીચું પાણી, ધોઉં ચાચુડી, ખાઓ કોઠિંબુ બડુક બડુક લાગે. કૂતરો કહે, ભાઈ બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવા જાઓ. કાગડો ગાય પાસે ગયો. જઈને કહે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધળડા, પાવું કૂતલા, ડરાવે મરગલા, લવ સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડે ગડુલો સીચું પાણીડા, ધોઉં ચાચુડી, ખાવું કોઠિંબુ બડક બડક લાગે. ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડલા, નીરું ગૌરીને, દોઉં દૂધલડા, પાવું કૂતલા, ડરાવે મરગલા, લવ સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડે ગડુલો સીચું પાણીડા, દઉં ચાચુડી, ખાઓ કોઠિંબુ બડુક બડુક લાગે. સીમ કહે, ભાઈ લુહારને ત્યાંથી દાંતડું લઈ આવ અને ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે ગયો. જઈને લુહારને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાંતરડા,
વાઢું ખડલા, નીરું ગૌરીને, દોઉ દૂધલડા, પાવું કૂતલા, ડરાવે મરગલા, લવ સિંગલડી, ખોદું માટુડી, દવ કુંભાર, ઘડે ઘડુલો, સીચું પાણીડા, ધોવ ચાચુડી, ખાવ કોઠીંબુ, બડક બડક લાગે. લુહાર કહે, લે આ દાંતડું. કાગડો દાંતડું લઈને સીમમાં ગયો. ત્યાંથી ખડ લઈને ગાયને ખવરાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેણે શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખી કોઠીંબુ ખાધું. બાળકો, છે ને સરસ મજાની વાર્તા? ગમીને બાળકો? આ વાર્તામાં શું જાણવા મળ્યું? આ વાર્તામાં કાગડાભાઈને ચાંચ ધોવી હતી, માટે કાગડાભાઈએ કેટલા બધા પાસે જવું પડ્યું. જોયું ને બાળકો? આપણે પણ ઘણી બધી વસ્તુમાં ઘણા બધા લોકોની મદદ જોઈતી હોય છે. જોયું ને બાળકો? વાર્તામાં કાગડાભાઈને ચાંચ ધોવા માટે કેટલા બધા લોકોની જરૂર પડી. તો ચાલો આપણે હવે પાઠમાં આગળ જોઈએ. વિચારો અને લખો. કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને ઘડો પોતાની ચાંચ ધોવા માટે પાણી જોઈતું હતું, એટલા માટે જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા માટે કોણે કોણે મદદ કરી? તો કે કાગડાને ઘડો બનાવવા માટે કૂવો, માટી, કૂતરો, સીમ, હરણ, ગાય અને લુહારે મદદ કરી. બાળકો, શું કુંભારને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી? તો બાળકો, આ ચિત્રમાં દેખાય છે કે કુંભાર છે એ ઘડો બનાવવા માટે બાજુમાં જો માટી છે, ચાકડો છે, ટપલું અને પાણી, આ બધી વસ્તુઓની જરૂર છે એ ઘડો બનાવવા માટે જરૂર પડે છે. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? ક્યાં ક્યાં? તો કે હા, અહીં તમને માટીના વાસણોના ચિત્રો આપેલા છે. બાળકો, તમારા ઘરે પણ પાણીનું માટલું, તાવડી, કુંડા વગેરે વસ્તુઓ છે એ માટીની હશે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? હા બાળકો, માટીમાંથી વાસણો બનાવવા એ સરળ કાર્ય છે. તો ચાલો આપણે જોઈએ માટીમાંથી અમુક વાસણો કઈ રીતના બને છે તે. સૌપ્રથમ આપણે જોઈએ માટીની વાટકી. સૌપ્રથમ માટી ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સૂકાવા દો, પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. બાળકો, અહીં ચિત્રમાં તમને વાટકી કઈ રીતે બનાવી તે બતાવ્યું છે. બીજું ચિત્ર જોઈએ તો માટીમાંથી કટોરો બનાવવો. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લ્યો અને રોટલીની જેમ પાતળી વણો. એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો. ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલા સાપને તળિયા સાથેથી જોડો અને આગળ આગળ ગોળ 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 ઉપર તમારે જેવડો વાટકો બનાવવો હોય એટલી સાઈઝ સુધી લગાવો. બાળકો, તમારો આ માટીમાંથી કટોરો તૈયાર છે. અહીં ચિત્ર આપ્યું છે તે રીતે તમે માટીમાંથી વાટકો છે એ બનાવી શકો છો. હવે આપણે બનાવીએ માટીનો ઘડો. તમે
સૌપ્રથમ આ ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે માટીને ક્રમ વાઇઝ છે એ એક ચિત્ર પ્રમાણે માટી છે એ લેતા જાઓ અને આ રીતના છે એ ઘડો અથવા તો પ્યાલો તમે બનાવી શકો છો. તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? હા બાળકો, આ ઘડામાં છે એ આખી રાત પાણી ભરી રખાય નહીં, કેમ કે ઘડો છે હજુ કાચો છે. એટલે જો આખી રાત એની અંદર પાણી રાખવામાં આવશે તો આ માટી છે એ પાણીમાં પીગળી જશે અને ઘડો છે તૂટી જશે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? હા બાળકો, આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ, છતાં ઘડા પાણીથી બગડી જતા નથી. કેમ કે આ ઘડા છે એ જ્યારે કુંભારે બનાવ્યા હોય ત્યારે માટીનો ઘડો ઘડાઈ જાય પછી એને ભઠ્ઠીમાં એટલે કે ભઠ્ઠામાં શેકવામાં આવે છે અને પછી આ ઘડો છે એ વેચવામાં આવે છે. એટલા માટે છે આપણે જે ઘડામાં પાણી ભર્યું હોય એ પાણી બગડી જતું નથી. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠામાં શેકાતા જોયા છે? બાળકો, તમે કોઈ વાર બહાર જાઓ તો કોઈ વાર આવા ભઠ્ઠા છે એ તમને જોવા મળે છે. તમે તમારા ઘરના વડીલ સભ્યની મદદથી આવા ભઠ્ઠા જોઈ શકો છો. ચાલો બાળકો, આપણે જોઈએ કુંભાર માટીમાંથી ઘડો અને માટીના અન્ય વાસણો કઈ રીતે બનાવે છે તે નિહાળીએ. બાળકો, આ બધી પ્રક્રિયા બાદ આપણને માટીના વાસણો મળે છે. બાળકો, આપણે જોઈએ દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો કે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો પાણી ભરવામાં, અનાજ ભરવામાં અને અન્ય ચીજવસ્તુ ભરવામાં મુશ્કેલી પડે. શું તમે જાણો છો? વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવ્યા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય. બાળકો, આ રીતે ધીમે ધીમે છે આપણી પાસે માટીના ઘડા છે એ તૈયાર થયા. બાળકો, તમે નાના હતા ત્યારે માટીમાંથી શું શું બનાવતા હતા? હા બાળકો, તમે નાના હતા ત્યારે માટીમાંથી જુદા જુદા વાસણો, રમકડા વગેરે બનાવતા હતા. આ માટીમાંથી રમકડા બનાવવાની ખૂબ જ મજા આવે છે. ભલે આપણે થોડા માટીવાળા બગડીએ પણ આ પ્રવૃત્તિ કરવાની આપણને ખૂબ મજા આવે છે. બાળકો, તમે પણ જ્યારે આવી માટી તમને મળે ત્યારે માટીમાંથી રમકડા બનાવવાની અથવા તો વાસણો બનાવવાની મજા માણજો. ચલો બાળકો, હવે આપણે આગળ જોઈએ તો આ છે આપણા કારીગરો. બાળકો, કુંભારની માફક આપણને અન્ય કારીગરો છે એ પણ ખૂબ જ સહાય કરે છે. જેમ કે ખેડૂત, વાણંદ, મોચી, ધોબી, દરજી, કાચીઓ, લુહાર અને સુથાર.
આ જ રીતે આપણને વ્યવસાયકારો પણ ખૂબ જ મદદ કરે છે, જેમ કે શિક્ષક, ડૉક્ટર, ટપાલી, ડ્રાઈવર, કંડક્ટર, સફાઈ કામદાર, વકીલ વગેરે વ્યવસાયકારો પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. તો બાળકો, આપણે આ પાઠમાં કુંભાર વિશેની વાત જાણી, સાથે સાથે આપણે અન્ય કારીગરો વિશે પણ અને વ્યવસાયકારો વિશે પણ પરિચય મેળવીએ, અને હજુ આગળ છે એ પણ આપણે તેમના વિશે પરિચય મેળવશું. તો આવજો બાળકો.